હવે હું તમને પૂછું છું કે મારી ભક્તિ ખોવાઈ ગઈ છે, મારી સીતા ખોવાઈ ગયા છે, એનું કોઈ અપહરણ કર્યું, મારી શાંતિ વહી ગઈ છે, હું આ ભટકું છું, ઝાડવાઓને પર્વતોને પૂછું મારી સીતા ક્યાં, મારી સીતા ક્યાં, મારી શાંતિ હેરાણી છે. અને વિરહને કારણે મારી કાયા દુર્બળ થતી જાય, મારી શક્તિ હણાણી. શક્તિ, શાંતિ અને ભક્તિ આ બધાની તલાશ મારી તમારી બધાની છે. પણ એનું માર્ગદર્શન પૂરનાર કોઈ આચાર્ય મહિલા હોય તો એ શબરી છે, જે રામને પણ કેળો બતાવે. જનક સુતા કહું સુધી ભામિની, હે કરિવર ગામિની, એ હાથની જેવી ચાલ ચાલનારી શબરીજી, આપ મને ભક્તિ ક્યાં, સીતા ક્યાં છે? કોઈ ઋષિઓને નથી પૂછ્યું, આને પૂછ્યું. અને ભક્તિ એ ભક્તિ માર્ગની આચાર્ય છે શબરી, શિરોમણી છે. એટલે તલગા જડું એને સ્વામીની પણ કહેશે, એ ભામીની પણ છે, એ યોગીની પણ છે, અને તેથી એ સ્વામીની પણ છે, કારણ કે ભક્તિ માર્ગની શિરોમણી. અને એણે માર્ગદર્શન, અમને તમે જો માર્ગદર્શન પાછું કેવું, શબરીએ સીતાજીને જોયા નથી બાપુ, જટાયુએ તો જોયા, શબરીએ જોયા સીતાજી? જોયા જ નથી યાર. આ રીતે માનસનો પાઠ કરો, પછી બે લીટીની વચ્ચે ગુરુ બોલશે, એ આપણને સમજાવશે. જટાયુ તો અવારનવાર, જો ભગવાન રામ પંચવટીમાં આવ્યા ને એના પહેલા જટાયુ સાથે પરિચય થઈ ગયો છે. ગોદાવરી નિકટ પ્રભુ રહે પરણગ્રહ, રસ્તામાં ગોદાવરીમાં આશ્રમ સ્થાપન, એમાં રસ્તામાં જટાયુ મળ્યા અને મૈત્રી થઈ ને ઓળખાણ થઈ. અને પછી જટાયુ, ત્યારે તો એની પાંખો સબળ હતી, અવારનવાર પંચવટી જટાયુ આવતા હતા. કેમ છે બધી વ્યવસ્થા, કેમ છે, જટાયુ આવતા હતા. એટલે એને સીતાજીને જોયા છે. જાનકી પગે કરે, તાત હું પ્રણામ કરું છું, દીકરા તારું સૌભાગ્ય. જટાયુ રામકથા ગજબ છે સાહેબ. એટલે જટાયુએ સીતાજીને જોયા છે, છતાંય રામે જટાયુને નથી પૂછ્યું કે સીતા ક્યાં છે. જટાયુ પૂછી બોલ્યા કંઈ કે આમ ગયા છે ને આમ ગયા, એ બધી વાત થઈ. પણ જેણે સીતાને જોઈ નથી, જોયા નથી, એવી શબરીને, અને શબરી પોતાની ગુરુ કૃપાની આંખથી, વિવેક આંખથી એને ખબર છે કે સીતાજી અહીંથી આમ ગયા હશે અને સુગ્રીવની પાસેથી નીકળ્યા હશે, ત્યાં જાનકીજીએ પોતાના ઝાંઝર અને આભૂષણ નાખ્યા હશે. એ સુગ્રીવ માટે મહારાજ પંપા સરહી જાઓ રઘુરાય, આપ પંપા સરોવર જાઓ અને ત્યાં સુગ્રીવ સાથે આ માર્ગદર્શન શબરી પાસેથી રામે પ્રાપ્ત કર્યું છે. અને ભગવાન રામ, શબરી ગજબ છે. ગીતાવલી રામાયણ પઢો,